स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો, આપણે એમએન શ્રીનિવાસ સાહેબના સમાજશાસ્ત્રીય યોગદાન વિશે વાત કરી રહ્યા છીએ અને આપણે જોયું કે ભાઈ સામાજિક રચનામાં ધર્મ જે છે એ ધર્મ એક સિમેન્ટિંગ ફોર્સનું કામ કરે છે। એક સામાજિક રીતે જુદા જુદા સમૂહોમાં વૈયક્તિક સ્તરે, કૌટુંબિક સ્તરે અને જ્ઞાતિના સ્તરે એક અર્થપૂર્ણ સામાજિક ક્રિયા માટેનો આધાર પ્રદાન કરે છે। એ વસ્તુ એમએન શ્રીનિવાસનો જે વર્ક જે છે રિલિજન એન્ડ સોસાયટી એમંગ ધ કુક્સ, એમાં એમણે આ રીતે વિધિ વિધાનોના વિશ્લેષણના આધારે આપણે સમજાવી છે। બીજું એમનું જે મુખ્ય યોગદાન જે છે એ ભારતીય ગામની સમજ ને વોટ ઇઝ ઇન્ડિયન વિલેજ। તો ગઈકાલે મેં આપને વાત કરી હતી તે પ્રમાણે ઈરાવતી કરવે, પ્રોફેસર ઘુરીએ, મજુમદાર ને ઘણા બધા જે સામાજિક વિચારકો અને સમાજશાસ્ત્રીઓ, સામાજિક માનવશાસ્ત્રીઓ આપણા દેશમાં થઈ ગયા। એ લોકો એ વાત કરીએ કે જો તમારે ખરેખર ભારતીય સમાજ વ્યવસ્થાનું અભ્યયન કરવું હોય તો ગ્રામીણ જીવન, જ્ઞાતિ વ્યવસ્થા અને સંયુક્ત કુટુંબ એમની તમારે ઊંડી સમજ મેળવવી પડે તો જ તમે ભારતીય સમાજનો અભ્યાસ કરી શકો છો। તો એટલે એ અર્થમાં 1955 અને એની આસપાસ જ્યારે સમાજશાસ્ત્રી અભ્યાસોનું મહત્વ વધવા લાગ્યું અને આઝાદી પછીના ભારતમાં જે આયોજનબદ્ધ વિકાસના કાર્યક્રમો હાથ ધર્યા હતા એ કાર્યક્રમોનું શું પરિણામ આવી રહ્યું છે, એને લીધે ધારેલી અસરો થઈ રહી છે કેમ, બંધારણમાં ઈચ્છિત જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થા ઉપસી રહી છે કે કેમ, એ બધાને લગતા અભ્યાસો હાથ ધરાયા હતા। અને 1955થી લઈને 1960 સુધી 65 સુધીનો ગાળો એવો હતો કે જે આ 10 વર્ષની અંદર ભારતીય ગ્રામીણ સમાજ ઉપર અનેક પુસ્તકો પ્રકાશિત થયા અને એ શોધને આધાર ઉપરથી તૈયાર થયેલા પુસ્તકો હતા। મેન્ડલબોમ છે, એફજી બેલે છે, એડ્રેન માયર છે, એમ શ્રીનિવાસ છે, એસસી દુબે છે, મજુમદાર, વિદ્યાર્થી, અનેક લોકોએ જે છે એ ક્ષેત્રમાં કામ કર્યું। એ વખતે એક મહત્વનો જે પ્રશ્ન હતો કે વોટ ઇઝ ઇન્ડિયન વિલેજ, ભારતીય ગામ એટલે શું। હવે એ વાતનો જવાબ આપવું એટલું જ અઘરું હતું જેવી રીતે મેં ગઈકાલે આપની સાથે વાત કરી કે ભાઈ વોટ ઇઝ કાસ્ટ એન્ડ વોટ આર એની પરિભાષા આપવાની વિદ્વાનો ચેષ્ટા કરી હતી અને ઘણા વિદ્વાનો પરિભાષા આપી અને તેમ છતાં એ પરિભાષાઓ, વ્યાખ્યાઓ અધૂરી ગણાતી હતી કારણ કે એ સમગ્ર જ્ઞાતિ વ્યવસ્થાનો આપણે સૂક્ષ્મ એવો પરિચય આપી શકે એવી ક્ષમતા ધરાવતી ન હતી। એ જ રીતે ભારતીય ગ્રામીણ સમાજને ક્ષેત્રમાં પણ એવું બન્યું કે વોટ ઇઝ ઇન્ડિયન વિલેજ। તો એસસી દુબે, શ્રીનિવાસ અને ઘણા બધા સામાજિક માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ એવું માનતા કે ભાઈ ભારતના સમાજમાં, ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થાની જેમ ગ્રામીણ સમાજોમાં પણ એટલું બધું વૈવિધ્ય છે। કેટલાક આદિવાસી ગામડાઓ છે, કેટલાક નાના ગામડાઓ છે, કેટલાક કાંઠાના વિસ્તારના ગામડાઓ છે, કેટલાક ઉત્તર પ્રદેશના જે ઊંડાણના વિસ્તારોના ગામડાઓ છે। એટલે એ બધા ગામો દક્ષિણ ભારતના ગામડાઓ ઉત્તર ભારતના ગામડાઓ કરતાં સદંતર જુદા હોય છે। તો એટલે કે એવી એક પરિભાષા આપવી કે જે પરિભાષામાંથી ભારતના ગામનું આપણે સૂક્ષ્મ એવું સ્વરૂપ બતાવી શકીએ તે કામ અઘરું હતું અને એટલે એ રીતે વોટ ઇઝ વિલેજ એ જાતની વાત જે છે એ વાત
સ્પષ્ટપણે કોઈ પરિભાષામાં મળતી નથી. અને એટલે એસી દુબે એમનું એક પુસ્તક છે ઇન્ડિયા ચેન્જિંગ વિલેજીસ. એ ઇન્ડિયા ચેન્જિંગ વિલેજીસમાં લગભગ 2.5 થી 3 પાનામાં ભારતીય ગામનું વર્ણન કર્યું છે, કે જે ભારતીય ગામનું વર્ણન દેશના તમામ પ્રદેશોના કે વિસ્તારોના ગામડાઓનો આપણે પરિચય કરી શકીએ છીએ. પણ એવી 2-3-4 લીટીમાં કોઈ વ્યાખ્યા એસી દુબે આપી શક્યા નથી. એવી જ રીતે MN શ્રીનિવાસ પણ જ્યારે રામપુરા ગામનો અભ્યાસ કરતા હતા તો રામપુરા ગામના અભ્યાસના આધાર ઉપરથી એમણે ગામની સમજ આપવાની પ્રયાસ કર્યો છે. અને એ પ્રયાસ કોઈ વ્યાખ્યાના આધાર ઉપરથી નથી, પરંતુ ગામના જે લક્ષણો જે છે એ લક્ષણોના આધાર ઉપરથી એમણે સમજાવ્યું છે. અને એ કહે છે કે ભાઈ સમાજમાં આ ગામ જે છે એ દરેક ગામની પોતાની એક એન્ટિટી હોય છે, પોતાની એક અસ્મિતા હોય છે, પોતાની એક હસ્તી હોય છે, અસ્તિત્વ હોય છે, કે જે જુદી જુદી જ્ઞાતિઓ. રામપુરા ગામ છે એ મલ્ટી કાસ્ટ વિલેજ હતું, એટલે કે બહુ જ્ઞાતિ આધારિત ગામડું છે. અને એટલે એને કેન્દ્રમાં રાખીને એમણે કહ્યું કે ભાઈ ગામડું એ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના જે પારસ્પરિકતાના અને એકતાના જે સંબંધો જે છે એ સંબંધોને આધાર ઉપર રચાયેલી એક સામાજિક વાસ્તવિકતા છે, એક સામાજિક એકતા છે. એટલે એ રીતે કેટલાક ટીકાકારો એવી પણ વાત કરી કે ભાઈ શ્રીનિવાસ સાહેબ ગામની વાત કરે છે કે જ્ઞાતિની વાત કરે છે. તો એમનું જે કે આ રામપુરા ગામને લગતું જે વર્ણન છે એ વર્ણનમાં જ્ઞાતિ વ્યવસ્થા અને ગામ એ બંને એકબીજામાં સમાઈ જાય છે એવું એ લાગે છે. અને એ કહે છે કે ભાઈ ગામ એ હોરિઝોન્ટલ એટલે સમાનાંતર એવી જુદી જુદી જાતિઓના થર ની વચ્ચે જે ચડ ઉતરના ક્રમમાં વસ્તુઓ સેવાઓની આપ લેના આધાર ઉપરથી ચડ ઉતરના ક્રમમાં જે સંબંધો રચાયેલા હોય છે એ સંબંધોના આધાર ઉપરથી ઉપસ્થિત થયેલી એક વ્યવસ્થા હોય છે. એટલે કે દરેક જ્ઞાતિ છે એ દરેક જ્ઞાતિનું જુદું જુદું આપણે કહી શકાય કે વ્યવસાય હોય છે. અને MN શ્રીનિવાસ એ રામપુરા ગામનું જ્યારે વર્ણન કરે છે, સમજ આપે છે, તો સૌથી પહેલું કામ એ કરે છે કે ભાઈ જ્ઞાતિઓના ધંધાઓના આધાર ઉપરથી વર્ગીકરણ કરી નાખે છે. જે ગામમાં જુદી જુદી જ્ઞાતિઓ છે એ જુદી જુદી જ્ઞાતિઓનો માંથી દરેક જ્ઞાતિનો ધંધો શું છે એ ધંધાના આધાર ઉપરથી એ જ્ઞાતિઓને જુદા જુદા ભાગોમાં શ્રેણીકરણ કરી નાખે છે. અને ત્યારબાદ કૃષિ અથવા ખેતીને લગતું જે વ્યવસાય છે એ ખેતી, કારણ કે દરેક જ્ઞાતિનું પરંપરાગત રીતે પોતાનો અલાયદો વ્યવસાય હતો, ધંધો હતો. પણ એ સિવાય માત્ર એગ્રીકલ્ચર એ જ એક એવો ધંધો છે, ખેતીવાડી જ એક એવો વ્યવસાય છે કે જે વ્યવસાયમાં એક કરતા વધારે જ્ઞાતિઓ સંકળાયેલી હોય છે. અને એક કરતા વધારે જ્ઞાતિ ખેતીવાડી કરી અને પોતાનું જીવનોપાર્જન કરે છે. તો પહેલું કામ એક ધંધાઓના આધાર ઉપરથી રામપુરા ગામની વસ્તીને જુદી જુદી શ્રેણીઓમાં વિભાજિત કરે છે, જુદા જુદા સામાજિક ખંડોમાં વિભાજિત કરી દે છે. અને ત્યાર પછી એગ્રીકલ્ચર અથવા ખેતીવાડીને લક્ષ્યમાં રાખીને દરેક જ્ઞાતિની જે કંઈક આર્થિક ક્રિયાઓ છે એ આર્થિક ક્રિયાઓને ખેતીવાડી સાથે સંકલિત કરે છે કે ભાઈ ખેતીવાડીના કાર્યમાં આ જાતિનું શું મહત્વ છે. કારણ કે દરેક જ્ઞાતિ કોઈ ને કોઈ રીતે, ઇવન બ્રાહ્મણ પણ કોઈ રીતે ખેતીવાડી સાથે પ્રત્યક્ષ સીધું ખેતી ન કરતો હોય, વાણિયો પણ જો ખેતી ન કરતો હોય અને તેમ છતાં ખેતીવાડીની જે કંઈ પેદાશ હોય છે એ પેદાશ સાથે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની આર્થિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. તો એ આ રીતે એ આર્થિક ક્રિયાઓ સાથે એને જોડે છે અને ખેતીવાડી સાથે જોડે છે. અને ત્યારબાદ ત્રીજી સ્તર ઉપર એ જોવે છે કે ભાઈ દરેક જ્ઞાતિ પોતાનો જે કે વ્યવસાય છે, પોતાની જે કે આર્થિક ક્રિયાઓ છે એ આર્થિક ક્રિયાઓ કરી અને બીજી જ્ઞાતિઓ અને સમસ્ત ગામના જે કંઈ આપણે સંચાલનમાં કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે. કે એક જ્ઞાતિ પોતાની સેવાઓ અને વસ્તુઓ આપી અને કેવી રીતે બીજી જ્ઞાતિની વસ્તુઓ અને સેવાઓ લે છે અને આ ઉપરથી
કેવી રીતે ગામમાં એક એકતા ઊભી થાય. એટલે ભેદભાવ છે, આર્થિક રીતે ભેદ છે, અમીર કાસ્ટ છે, ગરીબ કાસ્ટ છે, ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતી કાસ્ટ છે, નિમ્ન સામાજિક દરજ્જો ધરાવતી કાસ્ટ છે, ધાર્મિક રીતે પવિત્ર ગણાતી કાસ્ટ છે, ધાર્મિક રીતે બિનપવિત્ર કે ઓછી પવિત્ર મધ્યમ સ્તરની કાસ્ટ છે. એટલે દરેકે દરેક કાસ્ટ છે અને તેમ છતાં દરેકે દરેક કાસ્ટ એક સરખી નથી. દરેકમાં સામાજિક દરજ્જાનો કોટિક્રમને લઈને ભેદ છે. પણ શ્રીનિવાસ સાહેબ કહે છે, કારણ કે એમનો એપ્રોચ ફંક્શનલ એપ્રોચ હતો, તમે જાણો છો તે પ્રમાણે, તો એ કે ભાઈ કે આ ભેદભાવ વચ્ચે પણ ગામમાં એક પ્રકારનું સુગ્રથન હોય છે, એક પ્રકારની એકતા હોય છે. અને એ એકતાને આધાર ઉપરથી એમને વિલેજ યુનિટી અથવા ગામની એકતા અને ગામના સંપનો એક પ્રકારનો આપણે કહી શકાય કે વિભાવના આપી હતી, યુનિટી ઓફ વિલેજ. કારણ કે ગામમાં સંપ એટલું બધું પ્રચંડ હોય છે, પ્રબળ હોય છે કે એ ગામ પોતાની જાતને બીજા ગામો કરતાં અલગ બતાવે છે, શ્રેષ્ઠ બતાવે છે. એની અસ્મિતા જે છે એ અસ્મિતાને એ પ્રકાશમાં લાવે છે. રાજસ્થાન વિલેજના અભ્યાસમાં પ્રોફેસર બ્રિજરાજ ચૌહાણ સાહેબે પણ આ રીતે જે રાણાવતોની સાદડીનો અભ્યાસ કર્યો, તો એ રાણાવતોની સાદડીમાં વિલેજ એઝ એ યુનિટ તરીકે એમને એનો પરિચય આપ્યો છે. શ્રીનિવાસ સાહેબ કહે છે કે ગામનું આ જે સંપ જે છે એ સંપને જાળવી રાખવું પણ ગામને માટે બહુ મહત્વની વસ્તુ હોય છે. અને એ ગામોમાં એવું તો નથી બનતું કે ભાઈ સંઘર્ષ ન થાય. દરેકે દરેક ગામના કોઈને કોઈ પ્રશ્નોને લઈને, ભેદને લઈને, વર્ચસ્વને લઈને અથવા તો જમીનની બાબતને લઈને આપણે એમાંથી કહેવાત છે કે ભાઈ કેટલાક જમીનની પ્રશ્નોને લઈને કે સ્ત્રીના પ્રશ્નોને લઈને કે આવી જ પ્રકારના અન્ય જે કંઈ જર જમીન આવું ને લઈને પ્રશ્નો થાય છે, સંઘર્ષ થાય છે. તો એ સંઘર્ષને લીધે ગામની એકતા નાશ ન પામે અથવા તો ગામનું જે કંઈક સુચારુ રૂપથી સંકલન છે એ નાશ ન પામે, તો તેનું પણ સંચાલન કરવાનું જરૂરી હોય છે. તો એનું કોણ કરે છે, કેવી રીતે કરે છે? તો શ્રીનિવાસ સાહેબનું જે યોગદાન છે એ યોગદાનમાં એ છે કે જે રિવાજો અને પરંપરાઓ, ધાર્મિક વિધિઓ અને વિશ્વાસો, મૂલ્યો અને માન્યતાઓ, એ બધું તો એક પ્રકારનું એક આંતરિક પરિબળ આપે જ છે કે જેથી કરીને ગામના લોકો બીજાઓ સાથે સંકળાયેલા રહે છે અને એ સાંકળ ગામનો જે કંઈક ક્રિયાકલાપ હોય છે, જીવન છે, એને સુચારું ચલાવે છે. અને તેમ છતાં એની તકેદારી રાખવા માટેની એ કહે છે કે 3 એજન્સી હોય છે, 3 પક્ષો હોય છે કે જે ગામના આ સંપ અને તકેદારી, કારણ કે કાસ્ટ ઇન મોડર્ન ઇન્ડિયા એન્ડ અધર એશિયાઝમાં એમણે આખું એક ચેપ્ટર આપ્યું છે, લેખ એને શોધના આધાર ઉપરથી, કે સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ, એટલે ગામમાં ઝઘડા થાય તો એ ઝઘડાનું નિવારણ કેવી રીતે થાય છે. કારણ કે ઝઘડાને નિવારણ ન થાય તો ગામની એકતા અને સંપ જે છે એ જોખમાઈ શકે છે. અને જ્યારે એકતા અને સંપ જોખમાય છે તો ગામને નુકસાન થઈ શકે છે. ગામની જે સમૃદ્ધિ અથવા તો એનું જે જીવન જે છે એ ડોળાઈ શકે છે. અને એટલે એનું રક્ષણ અથવા તેનું સંચાલન, એની તકેદારી રાખવા માટેનું કામ તો એક તો ગામના જે કંઈ ઓફિશિયલ્સ અથવા તો જે અધિકારીઓ હોય છે, પંચના પ્રમુખો હોય છે, તલાટી હોય છે કે અન્ય પ્રકારના જે આપણે પરંપરાગત રીતે ગામનો જે પગીથી લઈ અને અન્ય જે કંઈ આવી રીતના કામ કરતા અધિકારીઓ, હોદ્દેદારો હોય છે, એ એક એનું કામ કરે છે. બીજી તકેદારીનું કામ છે ગામના જે વડીલો, દરેકે દરેક ગામમાં વડીલો જે છે એ વડીલો સામાજિક નિયંત્રણની એક અનૌપચારિક સંસ્થાઓ અથવા તો એજન્સીઓ હસ્તીઓ તરીકે કામ કરે છે. ગામના વડીલનું માન ગામના દરેકે દરેક વ્યક્તિએ રાખવાનો એક બિનલિખિત કાયદા જેવું હોય છે. અને કેટલાક પ્રસંગો તો એવા પણ હોઈ શકે કે જ્યાં એક ગામનો વડીલ જે છે એ અન્ય કોઈ પણ ગામના છોકરા કે છોકરી કે કોઈ પણ અન્ય સભ્ય જે છે એ જો ગેરવર્તણૂક કરે તો એ ગેરવર્તણૂકની સામે એને ઠપકો પણ આપી શકે છે અથવા તો એને અમુક પ્રકારનો તકેદારી રાખવાનું, ધ્યાન રાખવાનું પણ એને કહી શકે છે, કડકાઈથી કહી શકે છે. અને એટલે ગામના વડીલોની હાજરીમાં ઘણી વખતે કેટલાક એવા
સામાજિક વિચલનના સ્વરૂપો જે છે કે જે આપણે શહેરી સમાજોમાં દેખાય છે એ ગામડાઓમાં દેખાતા નથી. તો એટલે એ સંપનું જે સંચાલન જે છે અને એની તકેદારી રાખવાનું બીજું જે મહત્વનું જે કામ કરતી સંસ્થા જે છે તે ગામના વડીલો છે. અને ત્રીજું એક વસ્તુ જેને આગળ આપણે વાત કરીશું, ડોમિનન્ટ કાસ્ટ, વર્ચસ્વ ધરાવતી જે જ્ઞાતિ છે, એ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે એ આપણે આગળ જ્યારે એ મુદ્દા ઉપર આવીશું તે વખતે વાત કરીશું. પણ એ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ જે છે એનું પણ ગામ ઉપર એક પ્રકારનું નિયંત્રણ હોય છે, કંટ્રોલ હોય છે, એની પકડ હોય છે. અને એ પકડને લીધે એક પ્રકારનું એ મોડલ પ્રદાન કરે છે, માર્ગદર્શક એક ચિત્ર પ્રદાન કરે છે. અને ગામના લોકો જે છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ ને લીધે ચોક્કસ રીતે વર્તવું પડે છે અથવા ચોક્કસ રીતે વર્તે છે. એક પ્રકારનું નિયંત્રણની એજન્સી તરીકે કામ કરે છે. તો એટલે એક તો ગામના જે હોદ્દેદારો અને અધિકારીઓ કે જે પરંપરાગત સંસ્થાઓના હોદ્દાઓ ઉપર હોય છે તે, બીજું આપણે ગામના વડીલો કે જેને ટ્રેડિશન્સ દ્વારા, પરંપરા, મેક્સ વેબરની ભાષામાં તમે જુઓ તો મેક્સ વેબરે સોર્સેસ ઓફ ઓથોરિટી 3 બતાવ્યા હતા. એક તો લીગલ સોર્સ, બીજું ટ્રેડિશનલ સોર્સ અને ત્રીજું કેરિસ્મેટિક સોર્સ. તો આ ગામના વડીલો ટ્રેડિશનલ સોર્સ ઓફ ઓથોરિટી હોય છે. પરંપરાઓથી એમને એક પ્રકારની આવી સત્તા મળેલી હોય છે કે જેને લીધે એ ગામમાં કોઈ અજુગતું થતું હોય, પરંપરાઓથી ભિન્ન થતું હોય તો એની સામે એ આંગળી ચીંધી શકે છે અને એમાં એ પોતાનું હસ્તક્ષેપ કરી શકે છે. ને જે વ્યવસ્થા જે છે ગામના નિયમો અને પરંપરાઓની અપેક્ષાઓના અનુસાર એ કરાવી શકે છે. એટલે ગામની યુનિટી જે છે એ ગામની યુનિટી ની વાત આ રીતે MN શ્રીનિવાસ રામપુરા ગામના અભ્યાસ ઉપરથી કહે છે કે દરજ્જાઓ અને સત્તાઓનો ભેદ હોય છે અને તેમ છતાં એમની વચ્ચે વર્ટિકલી અથવા ચડ ઉતરના ક્રમમાં એકતા હોય છે. એટલે છેવટનો નાગરિક પણ ઉચ્ચ તબક્કામાં આવતી જ્ઞાતિઓના જીવનમાં યોગદાન કરે છે અને ઉચ્ચ જ્ઞાતિઓ પણ કોઈક ને કોઈક રીતે નિમ્ન જ્ઞાતિઓના જીવનમાં પોતાનું યોગદાન કરે છે. આર્થિક ક્રિયાઓમાં, ધાર્મિક ક્રિયાઓમાં, જીવનની બીજી જે મહત્વની બાબતો હોય છે એ બાબતોમાં. અને આ રીતે પારસ્પરિક વિષમતાઓ વચ્ચે પણ એક પ્રકારની એકતા ત્યાં જોવા મળે છે. કારણ કે જે નીચલી પાયરીમાં આવતી વર્ગો છે એ પણ પોતાની મહત્વ સ્વીકારે છે અને પોતાનું જે સ્થાન જે છે એનો સ્વીકાર કરે છે અને ઉચ્ચ પાયરીમાં આવતી જે છે એ પણ સ્વીકારે છે. શ્રીનિવાસ એક વસ્તુ કહે છે કે ભાઈ આ જે મધ્યમ વર્ગમાં આવતી જે જ્ઞાતિઓ છે એ મધ્યમ વર્ગમાં આવતી જ્ઞાતિઓમાં એક પ્રકારનું છૂપું સંઘર્ષ ચાલતું રહે છે કે જે સંઘર્ષને લીધે ઘણી વખતે એક જ્ઞાતિ બીજા જ્ઞાતિનો પોતાના કરતાં ઊંચું સ્થાન છે કે પોતાના કરતાં ઊંચું દરજ્જો છે એ દરજ્જાનો એ સ્વીકાર કરતી નથી. પરંતુ જે ટોપ અથવા તો સૌથી ઉચ્ચલા સ્તરમાં આવતી જે જ્ઞાતિઓ છે અને સૌથી નીચલા સ્તરમાં આવતી જે જ્ઞાતિઓ છે એને લઈને એમના દરજ્જા અને ધાર્મિક પવિત્રતાની વાતને લઈ અને કોઈ જાતની અસ્પષ્ટતા જોવા મળતી નથી. પરંતુ મધ્યમ વર્ગમાં આવતી જે જ્ઞાતિઓ છે એ મધ્યમ વર્ગમાં આવતી જ્ઞાતિઓ વચ્ચે આ અસ્પષ્ટતા રહે છે અને તેને લીધે છૂપું સંઘર્ષ પણ ચાલતું રહે છે. પરંતુ એ એવું નથી હોતું કે જેને લીધે ગામનું સંપ જે છે એ ખોરવાઈ જાય, ગામનું સંપ નાશ પામે અથવા તો ગામ એને પચાવી ન શકે. ગામનું એકતા એટલી પ્રબંધ હોય છે કે એ ગામ એવું વિક્ષેપ આવે તો પણ વિક્ષેપને પડાવી લે છે, પચાવી લે છે. તો એટલે આ ગામની યુનિટીનો જે કન્સેપ્ટ જે છે એ રામપુરાના અભ્યાસના આધાર ઉપરથી પ્રોફેસર MN શ્રીનિવાસે આપેલું એક બહુ મહત્વનું કન્સેપ્ટ છે. એને અંગે આપણે વાત કરી છે. એક બીજું જે મહત્વની વાત છે એ ગામ ભારતીય સમાજના સંદર્ભમાં આપ સૌ પરિચિત હશો તે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણની જે વિભાવનાઓ છે એ વિભાવનાઓને લગતી વાત છે. આ બંને વિભાવનાઓ જે છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં અને ઘણા બધા શિક્ષકોમાં પણ એવી સમજ છે કે ભાઈ
આ બે જુદી જુદી વિભાવનાઓ અને જુદા જુદા સ્વરૂપની વિભાવનાઓ છે અને તેથી ભિન્ન છે, એમની વચ્ચેનો કોઈ સંકલન નથી. તો હકીકતમાં એવું નથી, પણ આ જોડિયા વિભાવનાઓ છે, ટ્વિન કન્સેપ્ટ એમને કહેવાય છે. એ જોડિયા વિભાવનાઓ છે અને એ જોડિયા વિભાવનાઓ ભારતમાં જે સામાજિક પરિવર્તનનો જે કંઈ પાસું છે એ પાસાને સમજવામાં મહત્વરૂપ થાય છે. સૌથી પ્રથમ એમને જે સંસ્કૃતિકરણની વિભાવના જે આપી એ 1947માં આ એ વિભાવના એમને આપી, 1947માં. અને અગાઉ આપણે જોયું તે પ્રમાણે એનું સ્ત્રોત અથવા તો એનું જે કંઈ મૂળ જે છે એ એમને રિલિજન એન્ડ સોસાયટી એમંગ ધ કુગ લોકોનો જે એમણે અભ્યાસ કર્યો એ અભ્યાસમાંથી જે એમને તથ્યો અને વાસ્તવિકતા એમને જાણવા મળી એ વાસ્તવિકતાને આધાર ઉપરથી એને કર્યું છે. હવે શ્રીનિવાસ પોતે કહે છે કે ભાઈ આ વિભાવના કંઈક મેં જ શોધી કાઢી હોય અને આ જાતના પ્રવાહો અન્ય લોકોએ ન શોધ્યા હોય એવી વાત નથી. દાખલા તરીકે એ લિંગ્વિસ્ટિક અને જે ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં એક વિદ્વાન સુનીતિ કુમાર ચેટર્જી, તો એમણે પણ આ સંસ્કૃતિકરણ અંગેની વાત કરી હતી, પણ એ જુદા કન્સેપ્ટ સાહિત્ય અને ભાષાના ક્ષેત્રના એ વિદ્વાન હતા. અને એમ.એન. શ્રીનિવાસ અને સુનીતિ કુમાર ચેટર્જી બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું આદાન પ્રદાન નહીં હતું. બોથ ઓફ ધેમ વર નોટ અવેર અબાઉટ ઈચ અધર્સ કોન્ટ્રીબ્યુશન, અને બંને એકબીજાથી અજાણ હતા અને તેમ છતાં પોતપોતાના કાર્યક્ષેત્ર અને જે કંઈ અભ્યાસનો જે વિષય હતો એ અભ્યાસના વિષયના સંદર્ભમાં એમણે આ વિભાવનાઓ આપી છે. હવે સંસ્કૃતિકરણની ને પશ્ચિમીકરણની જે વાત કરીએ તો એનો કોન્ટેક્સ આપણે સમજી લેવા જોઈએ. જેમ કે દાખલા તરીકે સંસ્કૃતિકરણ, તો સંસ્કૃત એટલે સંસ્કૃત સાથે એના કંઈક લેવા દેવા છે, એટલી વસ્તુ આપણે એક યાદ રાખવાની છે. અને એવી જ રીતે વેસ્ટર્નાઇઝેશન એટલે એમાં આપણે પશ્ચિમીકરણ અથવા પશ્ચિમીકરણનો એટલે પશ્ચિમ સાથે કંઈક લેવા દેવા છે. હવે સંસ્કૃતિકરણનો સંસ્કૃત સાથે, સંસ્કૃત સાહિત્ય સાથે, સંસ્કૃત ભાષા સાથે કંઈક લેવા દેવા છે અને એટલે સંસ્કૃતિકરણ સાથે લેવા દેવા છે, પશ્ચિમ સમાજ સાથે લેવા દેવા છે, એ વસ્તુ છે. સંસ્કૃતિકરણની જે વિભાવના છે એ વિભાવનાના આધાર ઉપરથી પ્રોફેસર એમ.એન. શ્રીનિવાસ એ કહે છે કે ભાઈ આપણો ભારતીય સમાજ જે છે એ ભારતીય સમાજનું જે જીવન કલેવર જે છે એ જીવન કલેવર એક સાંસ્કૃતિક રિલિજન અને નોન સાંસ્કૃતિક રિલિજન એટલે કે હિન્દુ ધર્મના બે પાસાઓ છે, બે આસ્પેક્ટ છે. એક તો સાંસ્કૃતિક સાહિત્યમાં કે જે આપણા સાંસ્કૃતિક ધર્મ ગ્રંથોમાં, વૈદિક ગ્રંથોમાં, પૌરાણિક ગ્રંથોમાં અને આ રીતે ભારતના જે કંઈ મનુસ્મૃતિઓ વગેરેના આધાર ઉપરથી જે કંઈ આપણે ભારતીય સમાજને લગતું દિશા સૂચન મળે છે, માર્ગ મળે છે, તો એ બહુ એક સમાજ અંગેની વાત છે. અને બીજું એનાથી ભિન્ન તરાથી જીવતું કે જેના જીવનના જે ધારાધોરણો કે વ્યવહારની જે કંઈ રીતભાતો વગેરે છે તે આવા જે કંઈ ધર્મગ્રંથોમાંથી ઉતરી આવેલી સમાજ વ્યવસ્થા સાથે સંકલન નથી ધરાવતા અથવા તો સાથે સંબંધ નથી રાખતા, એવા વર્ગને લગતી વાત છે. તો સંસ્કૃતિકરણ અંગે એમ.એન. શ્રીનિવાસની જે મુખ્ય માન્યતા છે એ અંગે હું થોડીક તમને સ્પષ્ટતા કરવા માંગુ છું. કેટલીક વસ્તુઓ તો ટેક્સ્ટ બુકમાં તમે વાંચી હશે, જાણવા મળી હશે તમને, પણ એમાં કેટલીક વધારે સ્પષ્ટતાઓ સમયની સાથે આવવા લાગી છે. એમ.એન. શ્રીનિવાસે પણ કરી છે અને એ વસ્તુ આપણે જાણવી જોઈએ. હવે આપ સૌ જાણો છો તે પ્રમાણે કે સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયામાં સામાજિક માળખામાં, ભારતીય સામાજિક માળખામાં તુલનાત્મક રીતે નિમ્ન સામાજિક અને ધાર્મિક દરજ્જો ધરાવતી જ્ઞાતિ સામૂહિક રીતે પોતાના રિવાજો, ધાર્મિક વિધિ વિધાનો, પરંપરાઓ, ખાણપાનના તોર તરીકાઓ અને જે વ્યવસાયિક પરિવર્તન લાવી
અને એક અથવા બીજી પેઢીના ગાળામાં પોતાનો દરજ્જો ઉચ્ચ જ્ઞાતિની સમકક્ષ હોવાનો દાવો કરે છે. ખ્યાલ એટલે આમાં 3-4 વસ્તુઓ આપણે જોવી જોઈએ. એક વસ્તુ તો એ કે ભાઈ આમાં ભારતીય સામાજિક માળખામાં તુલનાત્મક રીતે નિમ્ન સામાજિક દરજ્જો ધરાવતી જ્ઞાતિ સામૂહિક રીતે એટલે કે તુલનાત્મક મધ્યમ વર્ગની જે જ્ઞાતિઓ છે એ પછી તો શ્રીનિવાસ અને બીજા આ અંગે જે સ્પષ્ટતા કરે છે તે સ્પષ્ટતામાં એમાં અસ્પૃશ્ય ગણાતી પરંપરાગત જ્ઞાતિઓ પણ સામૂહિક રીતે આ રીતે પોતાનો ઊંચો દરજ્જો હોવાનો ક્લેમ કરે છે. આદિવાસી સમાજો એ પણ માંથી પણ આ પ્રક્રિયા જોવા મળે છે કે જ્યાં સામૂહિક રીતે જે તે આદિવાસી જ્ઞાતિ પોતે પોતાનો દરજ્જો ઊંચો હોવાનો વાત કરે છે. એવું પણ હમણાં તો જાણવા મળ્યું છે અને સુજાતા પટેલ અને એમ શાહ વગેરે એવી પણ વાત કરી છે. એમના રિસેન્ટ જે સોશિયોલોજીકલ બુલેટિનમાં આર્ટિકલ આવ્યા તો આ પ્રક્રિયા કે માત્ર ભારતમાં જોવા મળતી હોય એવું નથી, પરંતુ થાઈલેન્ડ, સિલોન અને અન્ય જે નેબરિંગ કન્ટ્રીઝ જે છે એ કન્ટ્રીઝના પણ કેટલાક સમૂહોમાં આ પ્રક્રિયા જોવા મળે છે કે જ્યાં સામૂહિક રીતે જે તે વર્ગ પોતાનો પરંપરાગત દરજ્જો જે છે એ દરજ્જોનો ત્યાગ કરી અને પોતે ઉત્કર્ષ સામાજિક દરજ્જો ધરાવે છે તે જાતનો એ દાવો કરે છે. એટલે એક વસ્તુ કે ભાઈ આ એક કોઈ ઇન્ડિવિજ્યુઅલનો પ્રયાસ નથી, કોઈ વ્યક્તિનો સંસ્કૃતિકરણમાં કોઈ વૈયક્તિક રીતે પ્રયાસ કરે અને પોતે ઊંચો હોવાનો દરજ્જો વાત કરે છે તે એ વાત અહીંયા બંધ બેસતી નથી. એવી જ રીતે 1-2 કુટુંબ કે 2-4 કુટુંબ મળીને એ કોઈ વાત કરે કે ભાઈ અમે બીજાઓ કરતાં ઊંચા છીએ અને અમે આ જાતિની સમકક્ષ છે, તો એ પણ વાત નથી આવતી. એમાં સમગ્ર જ્ઞાતિ સામૂહિક રીતે પોતાનો દરજ્જો એટલે જ્ઞાતિના પંચાયત થાય છે. જ્ઞાતિની પંચાયતમાં પુરાના રિવાજોનો આપણે કહી શકાય કે વિશ્લેષણ થાય છે, એનું મૂલ્યાંકન થાય છે અને કેટલાક રિવાજો એવા કે જે રિવાજોને લીધે સમાજમાં સામાજિક દરજ્જો નીચો થતો હોય, ગણાતો આવ્યો હોય તો એ રિવાજો બંધ કરીને નવા રિવાજો કરે છે. એટલે પંચાયતનો નિર્ણય હોય છે એટલે બધાએ એ નિયમોનું પાલન કરવું પડે છે, નવા રિવાજો સ્વીકારવા પડે છે અને એ રીતે પોતાનો વ્યવસાય, કેટલીક જ્ઞાતિઓ એવી છે કે જે જ્ઞાતિઓ પોતાનો વ્યવસાય ઉતરતો હોય તો એવા નિર્ણયો લે છે કે ભાઈ આપણા જે બાળકો છે અથવા તો આવતી પેઢીના લોકો છે કે આપણે જે કુટુંબો છે એ વ્યવસાયમાં પોતાના બાળકોને નહીં ધકેલશે, નહીં જશે. તો એટલે આવો એક સામૂહિક નિર્ણય હોય છે કે જે બધાને બંધન કરતા હોય છે અને આ રીતે આ એક સામૂહિક રીતે થતી પ્રક્રિયા છે. અને ત્રીજી વસ્તુ એમાં એ આવે છે કે ખાનપાનના તौर તરીકા પણ, કારણ કે હંમેશા માંસ, મદિરા અને એવી રીતની જે ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોય તો એને લીધે વૃહદ સમાજમાં સામાજિક દરજ્જો નીચે હોવાનો ભય રહે છે અને તેથી કરીને કેટલીક જ્ઞાતિઓ અને આદિવાસી સમુદાયો કે જે આવા સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં જોડાયેલા છે તે આવા માંસ, મદિરાનો ઉપયોગ વગેરે ઉપર બંધન મૂકે છે કે ભાઈ આવું ઉપભોગમાં થઈ શકશે નહીં, જ્ઞાત જાતના જમણમાં એનું થઈ શકે નહીં, ખાનગી રીતે. એટલે આ બંધ કે જેમ વ્યવસાય ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે એવી જ રીતે આ ખાણીપાનના તરીકામાં પણ આવે છે. અને ફાઇનલી ફોર્થ શું હોય છે કે ભાઈ ધાર્મિક વિધિ વિધાનો અને એને લગતા જે વિશ્વાસો છે, દેવી દેવતાઓ અને એને લગતી જે માન્યતાઓ છે, દેવી દેવતાઓને દારૂ ચડાવવો કે બલિ ચડાવવી કે એવી જાતની જે કે માન્યતાઓ છે એ બધા ઉપર પ્રતિબંધ મુકાય છે. જે ઉચ્ચ જ્ઞાતિઓ દ્વારા અનુસરણ કરાતી ધાર્મિક વિધિ વિધાનો જે છે એ વિધિ વિધાનો અને રીતિ રિવાજો, પરંપરાઓ વગેરે અપનાવવામાં આવે છે કે જેથી કરી અમે પણ એમના જેવા જ છીએ, અમે પણ એમનાથી કેવી રીતે ઉતરતા નથી એ જાતને અનુભૂતિ થાય અને એ જાતનું એક પ્રત્યક્ષ પ્રમાણ મળે. તો એટલે આ રીતે આ સંસ્કૃતિકરણની પ્રક્રિયા જે છે એ સંસ્કૃતિકરણની પ્રક્રિયા સામાજિક માળખામાં, ભારતીય સામાજિક માળખામાં પોતાનો સામાજિક દરજ્જો ઊંચો હોવાનો દાવો કરવાની એક સામૂહિક ક્રિયા છે કે જે
તુલનાત્મક રીતે સામાજિક માળખામાં નીચું સ્થાન ધરાવતી જ્ઞાતિઓમાં જોવા મળે છે. હવે એ અંગે આપણે જે ખાસ જાણવું જોઈએ તે કે ભાઈ આ એક દાવો કરે અને તરત જ આવો ઊંચો દરજ્જો એનો ક્લેમ થઈ જાય અથવા પ્રસ્થાપિત થઈ જાય એવું બનતું નથી. અને શ્રીનિવાસ પણ એવું કહેતા નથી. પણ શ્રીનિવાસ એવું કહે છે કે ભાઈ 1-2 પેઢીમાં આવું થાય છે કે જે 2 પેઢી કે 3 પેઢી અગાઉ એ જ્ઞાતિ નીચી ગણાતી હતી એ હવે થોડા કાલાંતરમાં ઊંચી ગણાવા લાગે અને એ રીતે પોતે ઊંચા છે. પણ એમાં ખાસ વસ્તુ એ છે કે ભાઈ આવું એક જ્ઞાતિ દાવો કરે છે પણ એ દાવાનો બીજા લોકો સ્વીકાર કરતા નથી. અને પરિણામ સ્વરૂપે શું થાય છે કે એ જ્ઞાતિનું ઉપર છેલ્લું પરિવર્તન આવે એને ક્રિયાકલાપમાં અને એની જે કંઈ રહેણી કરણી જે છે એ બધામાં પરિવર્તન આવે એટલે એ ઉપર છેલ્લું પરિવર્તન હોય એટલે એને સાંસ્કૃતિક પરિવર્તન કહે છે. પરંતુ સામાજિક માળખામાં કોઈ ફેરફાર આવી જતો નથી. મતલબમાં કે જો નિમ્ન જ્ઞાતિ એમ કે ભાઈ અમે બ્રાહ્મણો કે રજપૂત કે અન્ય જ્ઞાતિની સમકક્ષ છે તો બ્રાહ્મણો કે રજપૂત કે વાણિયા એને પોતાનો સમકક્ષ સ્વીકારતા નથી અથવા તો ગણતા નથી. અને તેથી એક જ્ઞાતિ ભલે એક પક્ષી દાવો કરે પણ બીજો પક્ષ એને પોતાનું સમકક્ષ ગણતો નથી અને એ રીતે રોટી બેટી વ્યવહાર પણ કરતો નથી કે અન્ય કોઈ પ્રકારની સામાજિક રીતે થતી જે આપલે જે છે એ આપલે પણ કરતા નથી. એટલે આ રીતે આ સંસ્કૃતિકરણની જે વાત છે એમએન શ્રીનિવાસ એ ચોખ્ખું કહે છે કે ભાઈ આ હું એવું નથી કહેતો કે ભાઈ કે આ બ્રાહ્મણોનું જ અનુકરણ કરે છે એવી વસ્તુ નથી કે કોઈ એક ચોક્કસ જ ઉચ્ચ જ્ઞાતિનું અનુસરણ છે એવી વસ્તુ નથી. પરંતુ જે તે પ્રદેશમાં જે જ્ઞાતિ વર્ચસ્વ ધરાવતી છે જે જ્ઞાતિનો ઊંચો માપદંડ છે એ જ્ઞાતિ પણ આ રીતે પોતાનો દરજ્જો ઊંચો કરવા માટેનો એક પ્રકારનો માર્ગદર્શક અથવા તો એક પ્રકારનો સંદર્ભ પ્રદાન કરી શકે છે. એટલે એવું નથી કે ભાઈ બ્રાહ્મણાઇઝેશન છે કે બ્રાહ્મણીકરણ છે કે એવું નથી. પણ જે તે પ્રદેશમાં કોઈ પણ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ હોય તો એ જ્ઞાતિની સમકક્ષ થવું આ એક વસ્તુ છે. અને હંમેશા એ પોતાની નજીકની જે જ્ઞાતિ કારણ કે દાવો હંમેશા જ્ઞાતિમાં શું થાય છે પાસપાસની જ્ઞાતિઓ જે છે એ પાસપાસની જ્ઞાતિઓ જ એકબીજાનો દાવાનું ખંડન કરતી હોય છે ને એમની વચ્ચે એક સંઘર્ષ થતો. એટલે પોતાની નજીકની જે જ્ઞાતિ હોય એ નજીકની જ્ઞાતિ કરતાં અમે ઊંચા છીએ એ જાતનો એમાં દાવો હોય છે. અને પેલી જ્ઞાતિ એને પોતાનાથી નીચી ગણે છે, પેલી જ્ઞાતિ એને ઊંચી ગણતો નથી. અને આ પ્રક્રિયા માત્ર રામપુરામાં જ ચાલી રહી હોય એવું નથી. આ પ્રક્રિયા ભારતના અન્ય પ્રદેશોમાં પણ એ ચાલતી હતી અને ગુરીએ વગેરે પણ આની નોંધ લીધી હતી. બીજા સમાજશાસ્ત્રીઓ પણ એની નોંધ લીધી છે. અને એટલે આ રીતે આ સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે જેને લીધે સાંસ્કૃતિક પરિવર્તન આવે છે. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કોઈ માળખામાં ફેરફાર થઈ જતો નથી અને બદલાઈ જતો નથી. એની સાથે સંકળાયેલી બીજી પ્રક્રિયા જે છે એ પશ્ચિમીકરણની પ્રક્રિયા છે. આ ટ્વિન પ્રક્રિયા છે. ટ્વિન પ્રક્રિયા એટલે એ રીતે કે ભારતમાં આ બંને પ્રક્રિયાઓ સાથે સાથે ચાલી રહી છે. એક પ્રકારની નિમ્ન જ્ઞાતિઓના લોકો આ રીતે સામાજિક માળખામાં ફેરફાર કરવાના પ્રયાસ રૂપે પોતાના રીતિ રિવાજો વગેરે બધું બદલે છે. જ્યારે પશ્ચિમીકરણની પ્રક્રિયામાં શું થાય છે કે બાહ્ય પશ્ચિમ સમાજોની અસરની હેઠળ એમની જે કંઈ વિચારિકતા છે, એમના જે કંઈ દર્શન છે, એમની જે સાયન્સ અને ટેકનોલોજીને જે લગતા જે વિચારો છે, પશ્ચિમ સમાજને માં વ્યક્તિ અને એના ગૌરવને લગતી જે વાત છે, એની જે માનસિકતાને લગતી વાત છે, ખાનપાનના તોર તરીકાને લગતી વાત છે, એ બધી વસ્તુઓ જે છે ભારતમાં જેમ જેમ ઔદ્યોગિકરણનો વિકાસ થયો, જેવી રીતે બ્રિટિશ ઇમ્પેક્ટ ભારત ઉપર પડી, બ્રિટિશ સાહિત્ય, બ્રિટિશ એજ્યુકેશન, અવર જવરના સાધનોનો વિકાસ અને નવી નવી પ્રકારના વ્યવસાયોની ભારતમાં જન્મ થયો. આ બધાને લીધે ભારતીય સમાજમાં એક એવો વર્ગ પણ છે કે જે વર્ગ પશ્ચિમના સમાજો જેવું જીવનશૈલી અપનાવી રહ્યું છે. અને એને લીધે ભારતની જે પરંપરાગત સમાજ વ્યવસ્થા જે છે એ પરંપરાગત સમાજ વ્યવસ્થામાં બે જાતના અનુકરણો જોવા મળે છે. એક પશ્ચિમના સમાજોનું અનુકરણ કરતો વર્ગ છે અને બીજું
ભારતીય સમાજમાં જ પોતાની પરંપરાઓ વગેરેનો ત્યાગ કરી અને ઉપલી થરમાં આવતી જે જ્ઞાતિઓ અથવા તો વર્ચસ્વ ધરાવતી જે જ્ઞાતિઓ છે એનું અનુકરણ કરે છે અને એ રીતે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણની જે પ્રક્રિયા ચાલી રહી છે એની સાથે સાથે એ શ્રીનિવાસ એક સેક્યુલરાઇઝેશનની પ્રક્રિયાની પણ વાત કરે છે. હવે આ સેક્યુલરાઇઝેશનની પ્રક્રિયામાં એનું જે મુખ્ય મહત્વ જે છે એ મહત્વ તરફ ધ્યાન દો કે ભાઈ ધર્મ જે છે એ ધર્મમાં પણ સમય અને સંજોગ અનુસાર પરિવર્તન આવી રહ્યા છે અને એ પરિવર્તનમાં સેક્યુલરાઇઝેશનનો આસ્પેક્ટ એ છે કે ધર્મમાં કેટલાક એવા ડોગમેટિક વિચારો હતા, જડ વિચારો હતા, જડ તત્વો હતા, જડ જાતની વાત હતી. એ વાતનું હવે સેક્યુલરાઇઝેશન પ્રક્રિયા હેઠળ આંધળી રીતે પાલન થતું નથી અને કેટલાક નવા જે તત્વો જે છે ઉમેરાઈ રહ્યા છે અને જેથી ધર્મ જે છે એ વ્યાપક સ્વરૂપ ધારણ કરતું રહે છે. એ કોઈક નાનકડા સમૂહની જ બપોતી હોય કે માલિકી હોય એવું નથી. તો દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટીનો ધાર્મિક વિધિ વિધાનો વગેરે વખતે ઉપયોગ થાય, કેસેટ્સનો ઉપયોગ થાય છે. એવી રીતે આપણે કહી શકાય કે પૂજા પાઠ વખતેમાં પણ કેટલાક આધુનિક કે જે એક સમય ઉપર એમને આપણે પવિત્ર નહીં ગણાતા હતા અને પવિત્ર ન ગણાવવાને લીધે એમનો ઉપયોગ થતો ન હતો. દાખલા તરીકે ઘીનો દીવો કરવો એ જ પવિત્ર ગણાતો અને દેવીય પ્રતિમાની સામે ઘીનો દીવો જ કરાતો હતો. પણ હવે અને અહીંયા અમદાવાદના અભ્યાસમાં મેં જોયું કે જો ઘીનો દીવો ન કરવામાં આવતો હોય અને ઇલેક્ટ્રિક બલ્બ ત્યાં મૂકવામાં આવતા હોય તો સમૂહ પડી જતા હતા, તડ પડી જતી હતી. એક વખત એનો પક્ષમાં રહે અને બીજો પક્ષ એનો વિરોધ કરે અને એ રીતે આખી વિધિ જે છે એ મુશ્કેલીમાં મુકાઈ જતી હતી. હવે લોકો ઘીના દીવાની સાથે સાથે ઇલેક્ટ્રિક બલ્બ્સ અને અન્ય પ્રકારની જે કે વીજળીના ઉપકરણોનો પણ ઉપયોગ કરે છે ને એમાં કોઈ ખોટું માનતા નથી. કેટલાક કથાની વખતે કેસેટ્સ વગાડે છે, પૂજા વખતે કેસેટ વગાડે છે. તો આ બધું સેક્યુલરાઇઝેશન કે જેમાં બિનધાર્મિક તત્વો, ધર્મમાં બિનધાર્મિક તત્વોનો પણ પ્રવેશ થઈ રહ્યો છે અને એ રીતે એ સંસ્કૃતિકરણની સાથે સાથે સેક્યુલરાઇઝેશનની વાતને સમજાવે છે. હવે સંક્ષિપ્તમાં હું તમને શ્રીનિવાસનો એક જો બીજો મહત્વનો જે કન્સેપ્ટ જે છે એ બીજો કન્સેપ્ટ ડોમિનન્ટ કાસ્ટ અથવા વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ એ અંગે હું કહીશું. વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિને અંગે શ્રીનિવાસ એ કહે છે કે એ કોઈ એક ચોક્કસ જ્ઞાતિ હોય કે જે આખા ભારતમાં વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ હોય એ જાતની એ વાત નથી. પરંતુ એ કહે છે કે દરેક ગામ અને એના આસપાસના પ્રદેશમાં જે જાતની વિવિધ પ્રકારની જ્ઞાતિઓ હોય છે એ જ્ઞાતિઓ પૈકીની કોઈ એવી ચોક્કસ જ્ઞાતિ દેખાઈ આવે છે, અવશ્ય દેખાઈ આવે છે કે જે એ ગામમાં અને એ પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે અને વર્ચસ્વ ધરાવવાને લીધે બીજા લોકો ઉપર પોતે એક પ્રકારની નિયંત્રણ કરનારી શક્તિ તરીકે કામ કરે છે. પણ એ કઈ જ્ઞાતિ વર્ચસ્વ પ્રાપ્ત કરી શકે છે, વર્ચસ્વ ધરાવતી થઈ શકે છે, એનો ગુણ શું? તો એના માટે શ્રીનિવાસે રામપુરાનો જે અભ્યાસ કર્યો હતો અને રામપુરાના અભ્યાસમાં એમણે જે જોયું હતું એના આધાર ઉપરથી એમણે 4 તત્વો એવા બતાવ્યા કે જે ગુણ છે, લક્ષણ અગર એ જ્ઞાતિ પાસે હોય તો એ જ્ઞાતિ એની મેળે જ એ પ્રદેશમાં બીજી જ્ઞાતિઓ ઉપર પોતાનું વર્ચસ્વ પ્રાપ્ત કરી લે છે અને એ વર્ચસ્વને લીધે પછી એ ગામ ઉપર પોતાના જે કંઈ હિતો જે છે એ હિતોને પ્રસ્થાપિત કરે છે. તો એમાં એક તો પહેલું અને એ કહે છે કે આ વર્ચસ્વ પ્રાપ્ત કરતી જ્ઞાતિ જે છે ને એ જ્ઞાતિ આઝાદી પછીના ભારતમાં જે છે એ વધુ સ્પષ્ટ રીતે તરી આવવા લાગી છે, દેખાવા લાગી છે અને દરેક પ્રદેશ અને ગામમાં એનું આપણે આસાનીથી નિરીક્ષણ કરી શકાય છે. એટલે આઝાદી પછીના જે કે પ્રભાવો આપણે અહીંયા લોકશાહી ઢબે જે આવી રહ્યા છે એને કારણે આ એક નવી બદલાયેલી પરિસ્થિતિમાં એક નવી સામાજિક વાસ્તવિકતા ઊભી થઈ છે. તો પહેલું એનું લક્ષણ એ કહે છે કે ન્યુમેરિકલ સ્ટ્રેન્થ, કે ભાઈ જે પણ જ્ઞાતિ સંખ્યાત્મક રીતે પોતે વધુમાં વધુ સંખ્યાબળ ધરાવતી હોય આ એક ગુણ હોય છે. કારણ કે એ કહે છે કે સંખ્યાત્મક બળને લીધે શું થાય છે કે એ જ્ઞાતિ આઝાદી પછીની ભારતમાં જે કંઈ સરકારી અને લોકશાહી ઢબે નવી સંસ્થાઓ
અને કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા છે તો પોતાના સંખ્યાને બલે એનો લાભ લઈ શકે છે. જેમ કે ચૂંટણીમાં જેની પંચાયતની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તો સંખ્યાના બલના આધાર ઉપરથી એ પોતાના ઉમેદવારોને જીતાડી શકે છે. આપણે જોઈએ છીએ કે આપણે અહીંયા ચૂંટણીઓમાં જ્ઞાતિ જે છે એ વધારે સક્રિય થઈ જાય છે, ભેગા થાય છે લોકો અને પછી વોટ કોને આપવો અને કોને નહીં આપવો એનો નિર્ણય લે છે. એટલે જેનું સંખ્યાબળ વધારે હોય તો એ જ્ઞાતિ આ રીતે પોતાનું વર્ચસ્વ પ્રાપ્ત કરશે. બીજું આર્થિક સાધનો ઉપરનું નિયંત્રણ, એટલે કે આર્થિક સાધનો એટલે ગામમાં આર્થિક સાધનો શું હોય કે ભાઈ જમીન, કે જે જ્ઞાતિ પાસે જમીન જે પિયત જમીન હોય છે એ વધારે હોય છે કે જેથી એ વધુ ને વધુ ગામમાંથી પોતાના આર્થિક સોર્સેસ જે છે એ આર્થિક સોર્સેસ પ્રાપ્ત કરી શકે. તો એટલે જમીન ઉપરની જમીનની માલિકી જે જ્ઞાતિ પાસે વધારે હોય એ જ્ઞાતિ. ત્રીજું, જે જ્ઞાતિની આર્થિક રીતે સમૃદ્ધ હોય અને એ આર્થિક રીતે સમૃદ્ધ હોવાની સાથે સાથે એને સામાજિક દરજ્જો ઊંચું મળતું હોય. અને ચોથું, રાજકીય સત્તા ઉપરનો પોતાનું વર્ચસ્વ. એટલે એ દાખલા તરીકે જ્ઞાતિની સંખ્યા વધારે હોય પણ એની પાસે જો જમીન ન હોય, જમીનની માલિકી ન હોય કે સામાજિક રીતે ઊંચી નહીં ગણાતું હોય કે ભાઈ આર્થિક રીતે અને રાજકીય રીતે એનો સત્તા ઉપરનો કાબુ ન હોય તો પછી એ જ્ઞાતિ વર્ચસ્વ પ્રાપ્ત કરી શકતી નથી. એટલે આ 4 તત્વો છે અને રામપુરાની આસપાસ એમને આવી જાતની જ્ઞાતિની નોંધ લીધી જે ભારતના બીજા પ્રદેશોમાં પણ જોઈ શકીએ છીએ. આપણે ગુજરાતમાં પણ આવી સૌરાષ્ટ્રમાં તમે જાઓ કે ખેડા જિલ્લામાં તમે જાઓ કે દક્ષિણ ગુજરાતમાં તમે જાઓ તો તમે જોશો કે આમ તો નંબર ઓફ કાસ્ટ છે, અનેક જ્ઞાતિઓ છે અને તેમ છતાં એમાં ચોક્કસ જ્ઞાતિ જે છે એ આર્થિક, રાજકીય અને અન્ય ક્ષેત્રોમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે અને એ રીતે પછી પોતાનું ધારેલું જ એ કામ કહે છે. શ્રીનિવાસ વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના સંદર્ભમાં એવું પણ કહે છે કે ભાઈ કોઈ ગામમાં એવું બની શકે છે કે આવી 2-4 જ પરિવારો હોય, કુટુંબો હોય અને એ 2-4 કુટુંબો આવી જ્ઞાતિના હોવા પર પણ એ ગામમાં 4-5 કુટુંબોનું વર્ચસ્વ થઈ શકે છે. કેમ? કારણ કે એ કહે છે કે ઘણીવાર એવું પણ બને છે કે એક ગામમાં, એ ચોક્કસ ગામમાં એમના 3-4 ઘરો જ છે પણ એ આખું જે પ્રદેશ જે છે એ પ્રદેશમાં એ જ્ઞાતિનો એટલું બધું સંખ્યાબળ છે, સત્તા છે અને જમીન ઉપરની માલિકી છે કે જે માલિકીને લીધે એ આખા પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ પ્રાપ્ત. એટલે મેં તમને દાખલો આપ્યો સૌરાષ્ટ્રનો છે કે ખેડા જિલ્લાનો છે, તે એ જુદા જુદા પ્રદેશો થયા કે દક્ષિણ ગુજરાતનો. તો એમાં ચોક્કસ જ્ઞાતિઓનું વર્ચસ્વ આપણે તરી આવે છે અને એ વિસ્તારોનો કોઈ એક ગામ મળો તો એ ચોક્કસ જ્ઞાતિના 2-4 કુટુંબો હોય તો એ કુટુંબોના અન્ય ગામોમાં રહેતી પોતાની જ્ઞાતિના લોકો સાથેના સંપર્ક હોય છે. એનું નેટવર્ક જેને કહે છે એ નેટવર્કનો લાભ એને પણ મળે છે. ગામમાં ભલે 1-2 કુટુંબો છે પરંતુ ગામથી બહાર અન્ય ગામોમાં રહેતા જે કુટુંબો સાથેનું એનું જે સંકલન છે અને રાજ્ય ઉપરનું એની જે અસર હોય છે એ બધાનો લાભ એ ગામના લોકોને પણ પ્રાપ્ત થાય છે અને એ ગામના લોકોને પ્રાપ્ત થવાને લીધે એ કુટુંબો પણ એ ગામમાં પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરી અને પોતાના ધારેલા જે હિતો છે અથવા તો પોતાના જે સ્થાપિત હિતો વગેરે જે છે એ સ્થાપિત હિતો ઉપરનું એ કાબુ મેળવી શકે છે અને અન્ય જ્ઞાતિઓ ઉપર પોતાનું દબાણ લાવી શકે છે. તો એટલે આ રીતે આ એક વર્ચસ્વ ધરાવતી એ જ્ઞાતિની વિભાવના છે. ત્યારબાદ એમના જે પ્રધાનોમાં મુખ્ય વસ્તુ સામાજિક પરિવર્તન લગતીની વાત છે અને સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા નામનું એમને આખો એક પુસ્તક પણ એ પ્રકાશિત કર્યું છે. સોશિયલ ચેન્જ અંગે, ભારતીય સમાજ વ્યવસ્થાના અંદરના ચેન્જ અંગે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે એ એક સ્ટ્રક્ચરલ ફંક્શનલિસ્ટ એપ્રોચના આધાર ઉપરથી એ કહે છે કે ભાઈ આઝાદી પછીના ભારતમાં અને એની પહેલીના ભારતમાં આપણે નવી ટેકનોલોજી, ઔદ્યોગિકરણ, પાશ્ચાત્ય અસરો, ભારતમાં બ્રિટિશ શાસન, બ્રિટિશ કાયદાઓ
જમીનને લગતા જુદા જુદા કાયદાઓ, શિક્ષણનો ફેલાવો, આ બધા સોર્સેસ ઓફ સોશિયલ ચેન્જ, એજન્ટ્સ ઓફ સોશિયલ ચેન્જની તરીકે ભારતમાં કામ કરવા લાગ્યા. અને એને લીધે ભારતમાં આર્થિક વિકાસની અને શૈક્ષણિક વિકાસની નવી નવી તકો ઉપસ્થિત થઈ. સામાજિક કાનૂનીકરણ અને બંધારણને લીધે એક નવી પ્રકારની પર્યાવરણનું નિર્માણ થયું કે જે પર્યાવરણમાં કેટલાક વર્ગો એવા, કેટલાક સમૂહ એવા કે જે પોતે વિકાસની નવી તકો પ્રાપ્ત કરવા લાગ્યા. એમને એક નવી તકો પ્રાપ્ત થઈ અને એને લીધે શું થયું છે કે ભારતમાં એક વિકાસ અને પરિવર્તનનો એક નવો દોર શરૂ થયો છે, એક નવો પ્રવાહ શરૂ થયો છે. અને એ પ્રવાહમાં શ્રીનિવાસ સાહેબ કહે છે કે ભાઈ આપણે 3 વર્ગો ચોક્કસપણે ભારતીય સમાજ વ્યવસ્થામાં દેખાઈ આવી રહ્યા છે, ઉપસી રહ્યા છે. એક તો વર્ગ છે એ ફોરવર્ડ ક્લાસનો છે. ફોરવર્ડ ક્લાસ એટલે કે જે આગળ પડતી ક્લાસ છે, પાશ્ચાત્ય સમાજો તરફ ઓરિએન્ટેડ ક્લાસ છે. અને એ ફોરવર્ડ ક્લાસ કે જે શહેરી સમાજોમાં રહે છે, આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરેલું છે, આધુનિક લાઈફસ્ટાઈલથી રહે છે અને ક્લોઝ ટુ બ્યુરોક્રેસી અને ક્લોઝ ટુ પાવર વગેરે. આ એક ફોરવર્ડ ક્લાસ છે. બીજો વર્ગ જે છે એ કે બંધારણના અને બ્રિટિશ કાયદાઓ વગેરેના લાભ લઈ અને ધીમે ધીમે જે કંઈ વિકાસ પામ્યો એ જે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ્સનો એક વર્ગ છે. એટલે ફોરવર્ડ ક્લાસ છે, એક બીજું શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ્સનો વર્ગ છે. અને ત્રીજો વર્ગ જે છે અધર બેકવર્ડ ક્લાસીસ અથવા તો અન્ય જે પછાત વર્ગો જે છે તે. તો એ કે આ ત્રણેય વર્ગો જે છે એ ત્રણેય વર્ગો બદલાયેલી જે સામાજિક પરિસ્થિતિઓ છે એ સામાજિક પરિસ્થિતિઓ અને આધુનિક વિકાસના જે કંઈ પ્રવાહો છે એ પ્રવાહોનો લાભ લેવા માટે સક્રિય બની છે. અને જે વર્ગો પરંપરાઓથી વંચિત વર્ગો હતા, તકોનો અભાવમાં એ જીવતા હતા, એ લોકો પોતાનું બદલાયેલી પરિસ્થિતિમાં એક નવું ભવિષ્ય જોવા લાગ્યા છે અને એ નવી તકોનો લાભ લેવા માટે જાગૃત થયા છે. અને તેથી એ નવચેતના હેઠળ જે પણ સામૂહિક પ્રયત્નો થયા છે એમાં બેકવર્ડ ક્લાસ મુવમેન્ટ્સ અથવા તો પછાત જ્ઞાતિઓના જે કંઈ આંદોલનો જે છે એ આંદોલનો પણ બ્રિટિશ સમય પછીના ભારતમાં દેખાવા લાગ્યા છે કે જ્યાં જ્ઞાતિઓ સામૂહિક રીતે પોતાના હિતોનું રક્ષણ માટે અને નવી નવી તકોના લાભ લેવાના માટે સક્રિય થયા છે. એટલે એક બાજુ સમાજ પશ્ચિમી શૈલી અપનાવી રહ્યું છે તો બીજી બાજુ સમાજમાં એવા વર્ગો પણ છે કે જે વર્ગો આ સમાજની જે પરંપરાઓથી ચાલી આવતી જે કંઈ પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓનો બદલાવ લાવી, એ પરિસ્થિતિઓનો ફેરફાર કરી અને અન્ય વર્ગોની જેમ પોતે પણ લોકશાહી સમાજ વ્યવસ્થા જે છે એ લોકશાહી સમાજ વ્યવસ્થાની તકોનો લાભ લઈ શકે. એ છે. અને આ પરિસ્થિતિ ગ્રામીણ સમાજો અને શહેરી સમાજો બધા પ્રદેશોમાં જોવા મળે છે. અને આ એક સામૂહિક ચેતના અથવા તો સામૂહિક રીતે પોતાની જે પરિસ્થિતિ છે એને બદલવા માટેનો આ એક પ્રયાસ છે. તો મિત્રો, આ રીતે એમએન શ્રીનિવાસના ખૂબ જે કોઈ કોન્ટ્રીબ્યુશન અથવા તો એમનું યોગદાન છે એ યોગદાનને આ રીતે આપણે ધર્મ, ગ્રામીણ જીવન, ત્યારબાદ આજે કે જ્ઞાતિ વ્યવસ્થા અને ચોથું આખા દેશની સામાજિક પરિવર્તનની જે કંઈ પ્રવાહો જે છે એ પણ પ્રવાહોના સંદર્ભમાં આપણે સંક્ષિપ્તમાં સમજી શકીએ છીએ. અગાઉ કહ્યું મેં એ પ્રમાણે અને ગઈકાલે આમ્રપાલીબેને કહ્યું હતું એ રીતે એમએન શ્રીનિવાસ ઉપર પણ આપને એક સંક્ષિપ્ત અને વ્યવસ્થિત નોંધ એમના જીવન અને એમના અભ્યાસ પદ્ધતિ અને એમના જે પ્રદાનો જે છે એ પ્રદાનોને લગતી આંબેડકર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે અને આપણા કેન્દ્ર ઉપર એ નોટ આપને મળી રહે તે જાતની વ્યવસ્થા કરવામાં આવશે. ટૂંક સમયમાં જ આ નોટ તૈયાર થઈ જશે. મેં પણ એમાં મારો સંપૂર્ણ સહકાર અને યોગદાન આપવાની બાંયધરી લીધી છે અને મને લાગે છે કે પ્રોફેસર GS ઘુરીએ અને પ્રોફેસર MN શ્રીનિવાસ
એને લગતી આપને સંપૂર્ણ સંતોષકારક નોંધ મળી જશે. આ સાથે હું મારું આ પ્રેઝન્ટેશન અહીંયા પૂરું કરું છું. આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને જ્યારે પણ કોઈ પણ રીતની બૌદ્ધિક સહાય અથવા માર્ગદર્શનની જરૂર પડે તો આંબેડકર યુનિવર્સિટી દ્વારા આપને આપણા કેન્દ્રો ઉપર જાત જાતની સગવડો આપવામાં આવી છે. ફેક્સ દ્વારા પણ આપ આપની રજૂઆતો કરી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો અને મને જાણીને ખુશી થાય છે કે જુદા જુદા કેન્દ્રો આ સગવડનો લાભ લઈ પણ રહ્યા છે અને એ રીતે આપનું જે કંઈ શૈક્ષણિક કારકિર્દી છે એને આપ વધારે વધારે પ્રકાશિત કરી શકશો એવી આશાઓ સાથે હું વિરમું છું. ધન્યવાદ.